યસ સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. સ્વાધ્યાય 12 પ્રશ્ન 3 સુધી આપણે જોયેલું. હવે આજના લેક્ચરમાં સ્ટુડન્ટ્સ આપણે પ્રશ્ન 4થી આગળ વધીએ છીએ. સ્ટુડન્ટ્સ, હવે પ્રશ્ન 4 છે એ આપણે ટેક્સ્ટ બુકમાંથી વાંચી અને એની મર્યાદાઓ સમજાવું. સ્ટુડન્ટ્સ, મેં અગાઉથી આનો આલેખ દોરેલો છે એટલા માટે કે આ એક પંચકોણ આવે છે અને સ્કેલમાં પગર સ્ટુડન્ટ્સ પંચકોણના શિરોબિંદુઓ આલેખ પર મેળવવા અઘરા છે. સ્ટુડન્ટ્સ, એટલે અસમતાઓ મર્યાદાઓ તમને અહીંયા સમજાવું છું અને પછી આપણે અહીંયા આલેખ સમજીએ. એક ઉત્પાદક એ અને બી બે પ્રકારના રમકડા બનાવે છે. તો સ્ટુડન્ટ્સ, આપણે જ્યારે ડેટા કલેક્શન કરીએ છીએ એમાં પહેલી કોલમ ટાઈપ ઓફ ટોયઝ એ બી અને રમકડા એની સંખ્યા એક્સ અને રમકડા બીની સંખ્યા વાય. પછી આ કામ માટે 3 મશીનોની જરૂર પડે છે. દરેક રમકડું બનાવવા માટે મશીન પર લાગતો સમય મિનિટમાં નીચે પ્રમાણે આપેલ છે. સ્ટુડન્ટ્સ, આની મર્યાદાઓ બનાવવી સાવ સહેલી છે, તમે ડાયરેક્ટલી ટેક્સ્ટ બુકમાંથી પણ સમજી શકો. હવે એ પ્રકારનું એક રમકડું બનાવવા માટે મશીન 1 પર 12 મિનિટ્સ, 2 પર 18 અને મશીન 3 પર 6 મિનિટ્સ. તો એક્સ નંબર ઓફ ટોયસ માટે 12x, 18x અને 6x. અને એ જ રીતે બી પ્રકારના એક રમકડું બનાવવા માટે મશીન 1, 2 અને 3 પર લાગતો સમય 6 મિનિટ, 0 મિનિટ અને 9 મિનિટ. તો વાય ટોયઝ માટે કેટલો સ્ટુડન્ટ્સ? 6y, 0y અને 9y. દરેક મશીન પ્રતિદિન મહત્તમ 6 કલાક માટે ઉપલબ્ધ છે. સ્ટુડન્ટ્સ, દરેક મશીન મેક્સિમમ 6 અવર્સ માટે અવેલેબલ છે, એટલે 360 મિનિટ્સ પર ડે. જો એ પ્રકારના એક રમકડા પરનો નફો 7.5 તો એક્સ રમકડા માટે 7.5x અને બી પ્રકારના એક રમકડા પરનો નફો 5 તો વાય રમકડા માટે 5y. તો આપણું નફાનું વિધેય હેતુલક્ષી વિધેય થશે z બરાબર 7.5x પ્લસ 5y. એની કિંમત આપણે સ્ટુડન્ટ્સ મેક્સિમમ મેળવવી છે, એટલે કે મેક્સિમાઇઝ z. સબ્જેક્ટ ટુ કયા કન્સ્ટ્રેન્ટ્સ? તો કે એક્સ અને વાય સ્ટુડન્ટ્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. પછી મશીન 1 માટેની મર્યાદા 12x પ્લસ 6y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 360. આઈ રિપીટ સ્ટુડન્ટ્સ, 12x પ્લસ 6y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 360. એને 6 વડે ભાગો તો 2x પ્લસ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60 આવી જાય. પછી મશીન 2 માટેની મર્યાદા 18x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 360. તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 20 સ્ટુડન્ટ્સ, એ L2 લખેલું છે. અને મશીન 3 માટેની મર્યાદા કઈ સ્ટુડન્ટ્સ? તો કે 6x પ્લસ 9y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 360. એનું સાદું રૂપ આપતા 2x પ્લસ 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 120. હવે સ્ટુડન્ટ્સ, બધી જ મર્યાદાઓ લેસ ધેન ઓર ઇક્વલ ટુ માટે શક્ય ઉકેલનો પ્રદેશ ઉગમ બિંદુને સમાવતું અર્થ દરેક અસમતા કે મર્યાદામાં આવશે. સ્ટુડન્ટ્સ, તો હવે આ બધી જ મર્યાદાઓનો છેદ સ્ટુડન્ટ્સ આ પેન્ટાગોન આવે છે, એટલે મેં અગાઉથી આલેખ દોરેલો છે. આનો આલેખ સ્કેલમાં પગર દોરું સ્ટુડન્ટ્સ તો આ પંચકોણના 5 શિરોબિંદુઓ મેળવવા ખૂબ અઘરા પડે છે. તો હવે આ પંચકોણ ઓ, એ, બી, સી અને ડી અને એના શિરોબિંદુઓ પણ મેં દર્શાવેલા છે. ઓ આગળ 0 રૂપીઝનો પ્રોફિટ, એ આગળ 150 રૂપીઝનો, બી આગળ 250, સી આગળ 262.5 અને ડી આગળ 200 રૂપિયા. સ્ટુડન્ટ્સ, તો મહત્તમ પ્રોફિટ છે એ બિંદુ સી આગળ મળે છે. અને ત્યાં એક્સ બરાબર 15 છે અને વાય બરાબર 30, જે આપણે પ્રશ્નમાં સાબિત કરવું છે.
તો કે એ પ્રકારના રમકડાની સંખ્યા 15 સ્ટુડન્ટ્સ અને બી પ્રકારના રમકડાની સંખ્યા 30. આ રીતે જો ઉત્પાદન થાય તો ઝેડનું મહત્તમ મૂલ્ય 262.5 મળે છે સ્ટુડન્ટ્સ. એ જ આપણે સાબિત કરવાનું છે. આમાં પાછળ જવાબ જોતા ને આ પ્રશ્ન છે એ સાબિત કરોનો પ્રશ્ન છે સ્ટુડન્ટ્સ. ચાલો હવે આપણે આગળ વધીએ સ્ટુડન્ટ્સ. તો પ્રશ્ન ક્રમાંક 5 સ્ટુડન્ટ્સ, 5મો પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે. આ પ્રશ્ન જૂની ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે અને જૂની ટેક્સ્ટ બુકમાં બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે સ્ટુડન્ટ્સ. એટલે આ પ્રશ્ન પણ આપણે ખૂબ જ ધ્યાનથી સમજીએ. હવે ચાલો આ ડેટા કલેક્શન કરીએ. આ આલેખ હવે ભૂસી નાખું છું. ચાલો પ્રશ્ન વાંચી અને મર્યાદાઓ બનાવીએ સ્ટુડન્ટ્સ. અહીંયા ધ્યાન આપજો. એક વિમાન વધુમાં વધુ 200 મુસાફરોને લઈ જઈ શકે છે સ્ટુડન્ટ્સ. એટલે પેસેન્જર કેપેસિટી છે એ 200. એક ઉચ્ચ વર્ગની ટિકિટમાંથી વિમાન કંપનીને ₹1000નો નફો અને એક સુલભ એટલે ઇકોનોમી વર્ગની ટિકિટમાંથી કંપનીને ₹600નો નફો થાય છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા ટાઈપ ઓફ આઇટમ્સ છે એ ટાઈપ ઓફ ટિકિટ્સ થશે. એક તો એક્ઝિક્યુટિવ ક્લાસ અને બીજી ઇકોનોમી ક્લાસ. તો આપણે અહીં લખીએ ક્લાસ. એક્ઝિક્યુટિવ અને ઇકોનોમી અને એની નંબર ઓફ ટિકિટ્સ એક્ઝિક્યુટિવ ક્લાસની X ધારીએ અને ઇકોનોમી ક્લાસની Y ધારીએ. પછી આપણને શું કીધું છે કે કંપનીને એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટમાંથી ₹1000નો નફો, તો X ટિકિટ માટે 1000X પ્રોફિટ. ડેફિનેટલી પ્રોફિટ ફંક્શન મેક્સિમમ બનાવવાનું હશે. વીમાની કંપની ઓછામાં ઓછી 20 બેઠકો ઉચ્ચ વર્ગ માટે અનામત રાખે છે. સ્ટુડન્ટ્સ, એરલાઇન્સમાં એક્ઝિક્યુટિવ ક્લાસ માટે અમુક રિઝર્વેશન ફિક્સ હોય. આપણા દાખલા પ્રમાણે એક્સનું ન્યૂનતમ મૂલ્ય 20 છે. એટલે કે ઓછામાં ઓછી એટલે ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. આગળ લખશું એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 20. આમ છતાં ઉચ્ચ વર્ગના મુસાફરો કરતાં સુલભ વર્ગમાં ઓછામાં ઓછા 4 ગણા મુસાફરો મુસાફરી કરતા હોય છે. ડેફિનેટલી એક્ઝિક્યુટિવ ક્લાસની જે ટિકિટ હોય એની કરતાં ઇકોનોમી ક્લાસની ટિકિટની સંખ્યા વધુ જ હોય. તો વાયનું મૂલ્ય મિનિમમ 4x જેટલું અથવા સ્ટુડન્ટ્સ ગ્રેટર દેન 4x. આ વાક્ય પરિવાર વાંચું છું. આમ છતાં ઉચ્ચ વર્ગના મુસાફરો કરતાં સુલભ વર્ગમાં એટલે કે વાય અને એક્સ વચ્ચે ઓછામાં ઓછા 4 ગણા મુસાફરો મુસાફરી કરતા હોય છે. એટલે વાયનું મૂલ્ય કાં તો 4x જેટલું હોય અથવા ગ્રેટર દેન 4x. તો કંપનીએ દરેક વર્ગની કેટલી ટિકિટનું વેચાણ કરવું જોઈએ કે જેથી કંપનીને મહત્તમ નફો થાય સ્ટુડન્ટ્સ. અને આ નફો કેટલો મળે એ આપણે મેળવવાનું છે. તો હવે પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ મેક્સિમાઇઝ પ્રોફિટ ફંક્શન. તો Z બરાબર સ્ટુડન્ટ્સ 1000x પ્લસ 600y. સબ્જેક્ટ ટુ, હવે ટિકિટની સંખ્યા આપણે પ્રથમ જોઈતી કે 200x પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 200. પછી ઉચ્ચ વર્ગની મિનિમમ બેઠકો 20 અને
y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4x એટલે કે y માઇનસ 4x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. આ ત્રણ મર્યાદાઓ થઈ સ્ટુડન્ટ્સ. અને ઓફકોર્સ એક્સ અને વાય સ્ટુડન્ટ્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 તો હોય જ, કારણ કે ટિકિટની સંખ્યા ક્યારેય સ્ટુડન્ટ્સ ઋણ હોઈ શકે નહીં. તો આ રીતે સ્ટુડન્ટ્સ આપણા પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ છે. હજી એકવાર પ્રશ્નમાં આ વાક્ય ધ્યાનથી સમજો કે સુલભ વર્ગની ટિકિટની સંખ્યા એ એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટની સંખ્યાથી ઓછામાં ઓછી 4 ગણી, એટલે કે જે ઇકોનોમી ક્લાસની ટિકિટ છે એની સંખ્યા એક્ઝિક્યુટિવ ક્લાસ કરતાં ઓછામાં ઓછી 4 ગણી, એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4x. એટલે આ મર્યાદા થશે y માઇનસ 4x ગ્રેટર દેન સ્ટુડન્ટ્સ ઓર ઇક્વલ ટુ 0. હવે અહીંયા પણ સ્કેલ માપ ખૂબ જ અગત્યનું છે સ્ટુડન્ટ્સ. જો સ્કેલ માપ વ્યવસ્થિત નહીં લઈએ સ્ટુડન્ટ્સ તો અહીંયા આપણો આલેખ છે સ્ટુડન્ટ્સ એ પરફેક્ટલી દોરી શકાશે નહીં. તો હવે પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ આપણે જોયું. તો હવે સ્ટુડન્ટ્સ આપણે અહીંયા આલેખ દોરીએ છીએ. એક્સ અને વાય 200 છે અને પછી એક રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે સ્ટુડન્ટ્સ. હવે અહીંયા મારે બહુ ઓછા અંતરે બિંદુઓ લેવા પડશે સ્ટુડન્ટ્સ, અને જેટલા જરૂરી હશે એટલા જ બિંદુ લખીશું. આ એક્સ અક્ષ, આ ઉગમ બિંદુ, આ વાય અક્ષ. ચાલો અહીંયા 20, 40 એ લખું છું, 60, 80, 100 લખું છું, 120, 140, 160, 180, 200 લખું છું. એવી રીતે અહીંયા ચાલો 20 લખું છું, 20, 40, 60, 80, 100 લખું છું, 120, 140, 160, 180 ને 200 લખું છું. હવે સ્ટુડન્ટ્સ પ્રથમ રેખા માટે x0 ત્યારે y 200, y0 ત્યારે x 200. આ આપણી પહેલી રેખા છે સ્ટુડન્ટ્સ L1. પછી આ વર્ટિકલ લાઈન છે x = 20. સ્ટુડન્ટ્સ હજી એકવાર મને માફ કરજો જો પરફેક્ટ રેખા ન દોરાય. આ બોર્ડ ઉપર રેખા દોરવી ખૂબ જ અઘરી છે સ્ટુડન્ટ્સ. હવે જો હું એક્સનું મૂલ્ય 20 લઉં તો વાયનું મૂલ્ય 80 આવશે. આ બિંદુ અને x0 ત્યારે y0. તો સ્ટુડન્ટ્સ આપણી ત્રીજી રેખા છે એ આ રીતે આવશે. આ રેખા L3. ચાલો બને એટલું પરફેક્ટ દોરવાની સ્ટુડન્ટ્સ મેં ટ્રાય કરી છે. ઓકે, હવે x + y < 200 એટલે આની નીચેનો ભાગ આવશે L1 માટે. x > ≤ 20 એટલે આ ભાગ આવે. એટલે આ ભાગ નક્કી થઈ ગયો. આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા માટે ઉપરના ભાગમાં એક બિંદુ, નીચેના ભાગમાં એક બિંદુ. ફોર એક્ઝામ્પલ નીચેના ભાગમાં આ બિંદુ લઉં છું 100 અને 40. ચાલો x છે એ 100 અને y 40. એક્સની જગ્યાએ 100 લખો તો આ 400 અને y 40. 40 - 400 છે સ્ટુડન્ટ્સ એ ઋણ આવે. અહીંયા તો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 છે એટલે આ નીચેનો ભાગ ન આવે, આની ઉપરનો ભાગ આવે તો આ ત્રિકોણ સ્ટુડન્ટ્સ આપણું ફિઝિબલ રિજન બની જાય. આના શિરોબિંદુ A, B અને C. હજી એકવાર આમાં સ્ટુડન્ટ્સ મેં શું કર્યું તો કે એક બિંદુ રેખાની નીચેના ભાગમાં લીધું
બીજું બિંદુ રેખાની ઉપરના ભાગમાં પણ નીચેના ભાગવાળું બિંદુ જ આ અસમતાનું સમાધાન નથી કરતું. મેં x100 અને y40 એક એવું બિંદુ લીધું. અહીંયા એક્સની જગ્યાએ 100 અને y40 લખું તો 40 - 400 -360 જે 0થી વધુ નથી. માટે આ બિંદુને સમાવતું આનું અર્થતલ છે એ ઉકેલમાં ન આવે તો ઉપરના ભાગમાં આવે. ત્રણેયનું છેદ આ ત્રિકોણ આવે સ્ટુડન્ટ્સ. આ થઈ ગયો શક્ય ઉકેલનો દેશ. આ થઈ ગયો આપણું FR એટલે કે ફિઝિબલ રીજન વિચ ઇઝ ડેફિનેટલી બાઉન્ડેડ. હવે સ્ટુડન્ટ્સ આના યામ આપણે લખવાના છે. તો આ જે રેખા છે એમાં એક્સની જગ્યાએ 20 મૂકી દઉં તો વાયની જગ્યાએ 80 એટલે છેદ બિંદુ તો 2080 આવી ગયું. પછી બિંદુ બીના યામ આવે છે 40 અને 160 આપણે મેળવી લેશું. અને બિંદુ સીના યામ આવે છે 20 અને 180. ઓફકોર્સ એક્સ યામ તો 20 જ આવશે. અહીંયા એક્સની જગ્યાએ 20 મૂકો તો વાયની જગ્યાએ 180. હવે સ્ટુડન્ટ્સ ABC આગળ નફો જોવાનો છે. ચાલો બિંદુ A 20,80 આગળ સ્ટુડન્ટ્સ નફો આવે છે 68,000. બિંદુ B 40 અને 160 આગળ આવે છે 1,36,000. બિંદુ B આગળ 1,36,000 રૂપિયા અને બિંદુ C આગળ આવે છે 1,28,000 રૂપિયા. તો મેક્સિમમ પ્રોફિટ બિંદુ B આગળ મળે. એક્સ બરાબર સ્ટુડન્ટ્સ આપણે એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટ ધારી હતી અને વાય બરાબર ઇકોનોમી ક્લાસ. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે જોઈ શકીએ કે આ પ્રમાણે ટિકિટ વેચવાથી એરલાઇન કંપનીને મેક્સિમમ નફો થાય છે 1,36,000 રૂપિયા. એટલે સ્ટુડન્ટ્સ અમુક આલેખ એવા હોય કે જે એકદમ પરફેક્ટલી સ્કેલ માપથી દોરવું પડે. આપણે આની પહેલાંનો પ્રશ્ન જો પ્રશ્ન 4 જોઈએ એમાં પેન્ટાગોન આવે છે સ્ટુડન્ટ્સ. પેન્ટાગોન એક્ઝેક્ટ મેળવવા માટે મેં અગાઉથી આલેખ દોરેલો હતો સ્ટુડન્ટ્સ. હવે સ્ટુડન્ટ્સ પ્રશ્ન 6 અને 7 છે એક સ્પેસિફિક ટાઈપના છે. એ આપણે આ પછીના લેક્ચરમાં લેવાના છે સ્ટુડન્ટ્સ. પ્રશ્ન 6 અને 7 એક વિશેષ પ્રકારના પ્રશ્નો છે જે આપણે આ પછીના લેક્ચરમાં લેશું. તો હાલ તુરંત આપણે આની સાથે પ્રશ્ન 10 લઈ લઈએ સ્ટુડન્ટ્સ. ચાલો પ્રશ્ન 10. ચાલો સ્વાધ્યાય 12 પ્રશ્ન 10. એક રમકડાની કંપની A અને B બે પ્રકારની ઢીંગલી બનાવે છે. હવે ચોથો પ્રશ્ન સ્ટુડન્ટ્સ જે આપણે ટોયઝનો જોયો એ જ પ્રમાણે અહીંયા બે પ્રકારની ઢીંગલી ડોલ A અને ડોલ B અને એની સંખ્યા x અને y ધારી શકાય. તો અનઋણ મર્યાદાઓ સ્ટુડન્ટ્સ x અને y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. ચાલો હવે પ્રશ્નનું ડાયરેક્ટ ગાણિતિક સ્વરૂપ લખીશ. હવે બજારના પરીક્ષણો અને ઉપલબ્ધ સ્ત્રોતો દર્શાવે છે કે સાપ્તાહિક સંયુક્ત ઉત્પાદનનું સ્તર 1200 ઢીંગલીઓથી વધવું જોઈએ નહીં. 1200 ઢીંગલી સ્ટુડન્ટ્સ. તો પહેલી મર્યાદા સંખ્યાની ગણો તો x + y લેસ દેન ઓર ઇક્વલ ટુ 1200. જ્યાં ડોલ A છે એની સંખ્યા x સ્ટુડન્ટ્સ અને ડોલ B છે એની સંખ્યા y. તો પ્રથમ મર્યાદા આવશે x + y લેસ દેન ઓર ઇક્વલ ટુ 1200 સ્ટુડન્ટ્સ. એને L1 લખો. પછી L2. હવે B પ્રકારની ઢીંગલીઓની માંગ
એ પ્રકારની ઢીંગલીઓ કરતાં વધુમાં વધુ અડધી છે. બી પ્રકારની ઢીંગલીની માંગ એટલે વાય, એ પ્રકારની ઢીંગલીની માંગ એટલે એક્સ. તો બી પ્રકારની ઢીંગલીની માંગ વાય એ પ્રકારની ઢીંગલીઓ કરતાં વધુમાં વધુ અડધી છે. વધુમાં વધુ એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એક્સની અડધી એટલે એક્સ બાય 2 સ્ટુડન્ટ્સ. તો વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ બાય 2. હજી એકવાર આ સમજીએ. બી પ્રકારની ઢીંગલીઓની માંગ એટલે વાય, એ પ્રકારની ઢીંગલીઓની માંગ એટલે એક્સ, એનાથી અડધી એટલે એક્સ બાય 2. તો વાય મહત્તમ એક્સ બાય 2 જેટલું અથવા લેસ, તો વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ બાય 2. આ માંગ માટેની મર્યાદા. આનું સાદુરૂપ આપતા 2y માઇનસ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. પછી આગળ વાંચીએ. વળી એ પ્રકારની ઢીંગલીઓનું ઉત્પાદન, એ પ્રકારની ઢીંગલીઓનું ઉત્પાદન એટલે એક્સ. બી પ્રકારની ઢીંગલીઓનું ઉત્પાદનના 3 ગણા કરતાં બી પ્રકારની ઢીંગલીઓનું ઉત્પાદન વાય એના 3 ગણા એટલે 3y કરતાં વધુમાં વધુ 600 જેટલું. એટલે આપણને એવું કીધું છે કે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3y પ્લસ 600. આનું હજી એકવાર આપણે વાંચીએ. એ પ્રકારની ઢીંગલીઓનું ઉત્પાદન એટલે એક્સ, બી પ્રકારની ઢીંગલીઓના ઉત્પાદનના 3 ગણા કરતાં વધુમાં વધુ 600 જેટલું. એટલે 3y માં 600 ઉમેરું, એનું મૂલ્ય કાં તો એક્સ જેટલું થાય સ્ટુડન્ટ્સ અથવા લેસ ધેન વધુમાં વધુ. તો એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3y પ્લસ 600 અથવા એક્સ માઇનસ 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 600. આ આપણી ત્રીજી મર્યાદા થઈ ગઈ સ્ટુડન્ટ્સ. હવે જો કંપની એ અને બી પ્રકારની ઢીંગલી પર અનુક્રમે 12 અને 16નો નફો કરતી હોય એટલે હેતુલક્ષી વિધેય થશે z બરાબર 12x પ્લસ 16y. મેક્સિમાઇઝ z બરાબર 12x પ્લસ 16y સબ્જેક્ટ ટુ ધીસ કન્સ્ટ્રેન્ટ્સ. તો આ થઈ ગયું સ્ટુડન્ટ્સ પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ. આ પ્રશ્ન એટલા માટે અગત્યનો છે કે અહીંયા એક્સ અને વાય વચ્ચેની જે કે મર્યાદા આપી છે એ શબ્દોમાં આપી છે, એ આપણે એનું ગાણિતિક અર્થઘટન કરી સ્ટુડન્ટ્સ અને પછી લખવું પડે. તો હવે પ્રશ્નનું આ પ્રમાણે ગાણિતિક સ્વરૂપ સ્ટુડન્ટ્સ આપણને મળી અને હવે આને આધારિત આપણે આલેખ દોરીએ. હવે સ્કેલ માપ ખૂબ જરૂરી છે. 600 છે, 1200 છે એટલે 200ના ગુણકમાં છે સ્ટુડન્ટ્સ. તો એ રીતે આપણે સ્કેલ માપ લેશું. અને એક તો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે વાય અક્ષ અને આ સ્ટુડન્ટ્સ એક્સ અક્ષ. ચાલો આ 0, આ 200, આ 400, આ 600, આ 800, આ 1000 અને આ 1200. એવી રીતે અહીંયા આ 200, આ 400, આ 600, આ 800, આ 1000 અને અહીંયા 1200. ચાલો હવે આનો આલેખ દોરીએ. પ્રથમ રેખા માટે x0 ત્યારે y1200 અને y0 ત્યારે x1200 સ્ટુડન્ટ્સ. તો આ આપણી કઈ રેખા L1. બીજી રેખા તો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ચાલો એક્સનું મૂલ્ય 200 હોય ત્યારે વાયનું મૂલ્ય 100 અથવા એક્સનું મૂલ્ય 200 ત્યારે વાયનું મૂલ્ય 100 અથવા એક્સનું મૂલ્ય 600 તો વાયનું મૂલ્ય 300. એક તો ઉગમ બિંદુ છે જ રેખાની 2. પછી x0 સ્ટુડન્ટ્સ
ત્યારે વાયનું મૂલ્ય -200. ચાલો અહીંયા -200 દર્શાવું છું. x0 ત્યારે વાયનું મૂલ્ય -200 અને y0 ત્યારે xનું મૂલ્ય 600. સ્ટુડન્ટ્સ, આ આપણી થઈ ગઈ રેખા L. હવે પહેલી રેખા માટે તો લેસ ધેન એટલે ઉગમ બિંદુને સમાવતું, ત્રીજી રેખા માટે લેસ ધેન એટલે ઉગમ બિંદુને સમાવતું. હવે આ રેખા માટે કાં તો ઉપરનું કાં તો નીચેનું વર્તલ આવે. તો ઉપરનું વર્તલ સપોઝ 200 અને 600 એક બિંદુ લો, તો અહીંયા એક્સની જગ્યાએ મૂકું છું 200 અને વાયની જગ્યાએ 600. 600 દુ 1200 -200 એટલે કેટલા આવે? તો કે 1000. 1000 ગ્રેટર દેન 0 છે, લેસ દેન 0 નથી. તો આ ઉપરનો ભાગ નો આવે, નીચેનો આવે. તો બધાનો શક્ય ઉકેલનો પ્રદેશ આ થયો. સ્ટુડન્ટ્સ, આ થયો શક્ય ઉકેલનો પ્રદેશ એટલે કે ફિઝિબલ રીજન FR. હવે શિરોબિંદુ. એક તો શિરોબિંદુ ઉગમ બિંદુ છે જ, બીજું એ 600,0. પછી આ બિંદુ છે એ આપણે કહી દઈએ બી. તો બીના યામ સ્ટુડન્ટ્સ, ચાલો અહીંયા લખું છું પછી ફિઝિબલ રીજન. બીના યામ આપણે અગાઉથી મેળવેલા છે 1050 અને 150. ઓકે, પછી સીના યામ 800 અને 400. તો હવે બિંદુ O, A, B અને C. હવે ઓફકોર્સ ઉગમ બિંદુ આગળ તો પ્રોફિટ 0 છે, એ તો આપણે ગણવાની જરૂર નથી. O આગળ 0 રૂપીસ A. ચાલો 600,0 12 6 72 એટલે ₹7,200. બી આગળ આવે છે 15,000 અને સી આગળ આવે છે સ્ટુડન્ટ્સ પ્રોફિટ 12,896 અને 16 ચોકો 64 એટલે ₹16,000 જે મેક્સિમમ પ્રોફિટ છે સ્ટુડન્ટ્સ. તો એ પ્રકારની ઢીંગલી કેટલી? તો કે 800 અને બી પ્રકારની ઢીંગલી કેટલી સ્ટુડન્ટ્સ? તો કે 400. સ્ટુડન્ટ્સ, આજના બધા આલેખ છે એ બહુ સ્કેલ સ્પેસિફિક છે સ્ટુડન્ટ્સ. સ્કેલમાં પરફેક્ટ હોય તો જ આપણને આ આલેખ મળે સ્ટુડન્ટ્સ, અધરવાઇઝ આ આલેખ મળે નહીં. અને એમાં 10મો પ્રશ્ન છે એ વધારે અગત્યનો છે સ્ટુડન્ટ્સ, એ ખૂબ જ ધ્યાનથી સમજવાની ટ્રાય કરજો. તો સ્ટુડન્ટ્સ, આ થઈ ગયા પ્રશ્ન 4, 5 અને 10. પ્રશ્ન 6 અને 7 સ્ટુડન્ટ્સ આપણે આ બંને પ્રશ્ન છે એ આ પછીના લેક્ચરમાં લેશું. તો આ સાથે સ્ટુડન્ટ્સ આપણું આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. આ બધા પ્રશ્નો ફટાફટ ફેરબુક અને ગ્રાફ બુકમાં દોરીને સમજી લો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.